હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો ઠાકોરજી પણ જાગી ગયા છે અને હું પણ જાગી ગયો છું. તો મમ્મીએ શું કહેવાય ચા દૂધ બનાવી રાખ્યું છે આપણા હાટું તાહાળીમાં. આ છે હાની ને આ છે અડદિયો. હાલો ખાવા. હાલો હવે અહીંયા તે રોડ બની જવાનો છે. હવે થોડાક ટાઈમમાં હવે અહીંયા રેતી કપચી આવશે ને બધું રોડ રોલર ચાલુ થાય. આ છે આપણું જેસીબી. તો જેને પણ કામ કરાવવું હોય મારો સંપર્ક કરજો. એટલે જ વડીલો કહેતા હતા કે ધીરજનું ફળ છે ને મીઠું જ હોય. ધીરજ રાખો ને તો હંમેશા ટાઈમે બસ મળે. વાત તો સહી છે. હમણાં અહીંયા બે છોડીઓ બેઠી હતી. જ્યારથી બેઠી હતી ને ત્યારથી નકરું બગ બગ બગ, મોઢામાં જીભડો જ ન રહે. આ સિંહને અહીંયા કોણે પાળીને રાખ્યો છે? કોઈક લઈ જાઓ ને, કોઈક અહીંયા બીજું કોઈકને મૂકો ને. અને નકરું જોઈ જોઈને કંટાળી ગયા અમે. તો આપણું તો તમારું નહીં, સોરી મારું વીએનએસજીનું જંકશન આવી ગયું છે. તો હવે જઈએ વીએનએસજીયુમાં. મસ્ત મજાનો તિરંગો લહેરાય છે ને વીએનએસજીયુ તમને જેટલું લાગે છે એટલી છે નહીં, પણ બહુ વધારે પડતી મોટી જગ્યામાં ફેલાયેલી છે આ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મને યુનિવર્સિટી કરતાં વધારે પડતું ગાર્ડનના સ્વરૂપમાં વધારે દેખાય. હવે જોઈએ 31 ડિસેમ્બરે કેટલી સંખ્યામાં લોકો પ્રેમી પંખેડાઓ અહીંયા આવે. હા, કયા રસ્તે જાશો? અહીંયા તું આવું કરીશ? મને એવું નહોતું લાગતું યાર, તું આવું કરીશ યાર. ये सब क्या देखना पड़ रहा है? આપણે ખબર આ એમપી થિયેટરમાં આપણે શું કે પ્રેક્ટિસ કરતા હતા વાવમાં જ્યારે હતા ત્યારે. ये मेरा पेड़ है पेड़ हिला रहा हूँ. આ શાંતા બાબાને મેં 25 તારીખે કીધું ત્યારે ન આવ્યા ને હવે ઠેક 26 તારીખે આવે છે. લે શરમ ન થતી શાંતા બાબાને? શાંતા બાબાનો ફેસ રિવીલ થાય છે. કેમ છે શાંતા બાબા? अरे मजा मजा. ઉદ્ધવભાઈ અડદિયો બાકી એક નંબર છે હો. भेड़ बनावे एक नंबर. શેના કારીગર છે? હે, भेड़ ना कारीगर. ડુમસ કરતા હારામ હારી ભેળ આવડી હશે. સાઈઝ તો પીવી જ પડે ને ખાધું હોય તો. નાસ્તો કરીને પછી નીકળી ગયો ઘરે જવા હાટું. અહીંયા યુનિવર્સિટીએ થોડું રહેવાય. એટલે અહીંયા મારા આવવાના પહેલાં જ બધું કામ થઈ ગયું. સરસ, સારું કહેવાય. ઘરે જઈને ફ્રેશ થઈને પછી હું નીકળી ગયો જોબ કરવા માટે. ને આ છે મારું જોબનું પ્લેસ ડીમાર્ટ, કે જ્યાં હું 3 મહિનાથી જોબ કરી રહ્યો છું. પણ મજા આવે હો ડીમાર્ટમાં જોબ કરવાની. છોટા મું બડી બાત, પણ એક સલાહ આપું. સૌથી સારામાં સારો અનુભવ હોય ને તો એ ડીમાર્ટનો અનુભવ છે. ભલે તમને પગાર ઓછો હોય પણ વધારે મજા અહીંયા ડીમાર્ટમાં જ આવે. આજે મારી 6 વાગ્યાની શિફ્ટ હતી એટલે વાગ્યા છે કેટલા ખબર? 9:45 વાગી ગયા છે. તો હું છૂટી ગયો છું. હવે ઘરે જઈને જમીને વિડીયો એડિટ કરીએ. બીજું શું? જેણે પણ અત્યારે કોલેજ જોઈન કરી હોય અને એને એમ થતું હોય કે મારે જોબ કરવી છે તો એ ડીમાર્ટની જોબ અવશ્ય કરજો. મારા અનુભવથી ડીમાર્ટની જોબ છે ને બહુ સારી જોબ છે. એમ અનુભવ વધારે મળશે તમને. મમ્મીએ બનાવી છે એકદમ મસ્ત મજાની ચાઇનીઝ ભેળ. આવી જાઓ ખાવા હાટું. गाड़ी स्टार्ट कर. તો આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો. તમારી જેમ મેં પણ ખાધું પીધું અને રાજ કર્યું. હવે તમારી જેમ હું પણ હોઈ જઈશ. હવને જય શ્રી કૃષ્ણ.